મારા યુવાન ભાઈ બહેનો સાથે વાત કરું ને ત્યારે એક વાત કહેતો રહું કે ધ કમ્પ્લીટ મેન, ધ કમ્પ્લીટ મેન. હું મેન શબ્દ એટલા માટે વાપરું છું આપણને સમજાય જાય, બાકી એ તો પુરુષ નથી, એ તો પરમ પુરુષ છે, આદ્ય પુરુષ છે. કુંતાજીની ભાષામાં કહું તો આદિ પુરુષ છે, પણ આપણને સમજાય જાય એટલા માટે ધ કમ્પ્લીટ મેન વિથ ઇનકમ્પ્લીટ સિચ્યુએશન્સ. આજુબાજુમાં કઈ સરખું નથી. ભગવાન કૃષ્ણની આજુબાજુમાં જુઓ સાહેબ, પ્રત્યેક વ્યક્તિ ફરિયાદો કરે છે. ભગવાન પ્રત્યેક વ્યક્તિ ક્યારેક ક્યારેક ઈર્ષાથી ટોણાઓ મારે છે. ભગવાન તમે ભાગવતનો બારીકાઈથી અભ્યાસ કરો. ભગવાન હોવા છતાં કૃષ્ણ ભગવાન કેટલું સહન કર્યું છે. સિચ્યુએશન્સ બરોબર નથી આજુબાજુની, છતાં મારા પરમાત્માના મુખ પર હાસ્ય સિવાય બીજું કાંઈ નથી. પ્રસન્ન રહેનારો દેવ અને પ્રસન્નતા આપનારો દેવ કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ છે.